શું નામ છે આપનું? નમસ્કાર સાહેબ, મારું નામ છે દેસાઈ ડાયાભાઈ. ડાયાભાઈ, આપને શું તકલીફ હતી? મને શોલ્ડર ફ્રોઝનની તકલીફ હતી સાહેબ. કેટલા વર્ષથી હતી? લગભગ 5 વર્ષથી. અહીં આપે ગ્રીવા બસ્તી અભ્યંગસ્વેદન એવું કરાયું, તો હવે આપને કેમ છે? મને જે તકલીફ હતી એના માટે મેં ઘણી બધી સારવાર લીધેલી છે. ફિઝિયોથેરાપી છે, બીજા ડૉક્ટરોની જનરલ દવાઓ પણ લીધેલી છે, પણ એમાં મને કોઈ ફેર બહુ પડ્યો નહોતો. અને પડે તો થોડાક ટાઈમ પૂરતું સારું લાગે એમ, કલાક 2 કલાક ફિઝિયોથેરાપી પછી. પણ મેં અહીંયા જે 21 દિવસ ફરવા ફર્યા અને જે માલિશ ને એ બધું કર્યું ને એના કારણે મારી જે તકલીફ છે એમાં મને હાલ 100% સુધારો લાગે છે. આપ બીજા લોકોને આ પ્રકારની સારવાર લેવાની સલાહ આપશો? હા સાહેબ, આમ તો લોકોની મેન્ટાલિટી એવી હોય છે કે સરકારી હોસ્પિટલો એટલે સામાન્ય સારવાર થતી હશે એવી માનસિકતા હોય છે. પણ મેં અહીં આવીને જોયું છે કે મને તો સારું થયું છે, પણ મારી આગળ જે આવેલા પેશન્ટ છે એમને ખૂબ સાજા થઈ અને સારા થઈને મેં જતા જોયા છે. બીજું, અહીંયા જે આપશ્રીનું માર્ગદર્શન અને આપની ખૂબ જ ધગશ અને ઉત્સાહથી જે કામગીરી આપ કરી રહ્યા છો એ ખરેખર લોકો માટે પ્રેરણાસ્ત્રોત છે. અને અહીં જે લોકો સારવાર માટે આવે છે એ તમારા ઉપર અતૂટ વિશ્વાસ મૂકીને અહીં આવે છે અને એમના વિશ્વાસને તમે ખરેખર એમને ખૂબ જ ફળદાયી અને પ્રેરણાદાયી નીવડ્યા છો એવું હું જાણું છું અને માનું છું, એવું મારો અંગત અભિપ્રાય છે સાહેબ. આ વિડીયોનો ઉપયોગ આયુર્વેદના પ્રચાર પ્રસાર માટે થાય તો આપને કંઈ વાંધો છે? ના, મને એમાં કોઈ જ વાંધો નથી સાહેબ. આભાર. થેન્ક યુ સાહેબ.